વિદ્યાર્થી મિત્રો, ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આયોજિતનું હાર્દિક સ્વાગત છે. આપણે જે ધોરણ 9 ધોરણ 12નો નવો અભ્યાસક્રમ આવ્યો છે એના ચેપ્ટર 6 ગણિત વિકલિતના ઉપયોગો એની આજે આપણે ચર્ચા કરીશું. એમાં આપણે બીજો ભાગ લઈએ છીએ વધતું અને ઘટતું વિધેય. આગળ આપણે વૃદ્ધિ દર જોઈ ગયા પહેલા ભાગમાં કે કોઈ વિકલન વિધેય આપ્યું હોય એનો વૃદ્ધિ દર એટલે ટીની સાપેક્ષ વિકલન, અને એના પરથી આપણે વર્તુળનો ત્રિજ્યાને સાપેક્ષ ગોલકનો, એના પૃષ્ઠફળને સાપેક્ષ ગોલકનો ત્રિજ્યાને સાપેક્ષ, એમ ઘણું બધું આગળ આપણે પહેલા એપિસોડમાં જોયું. હવે આ એપિસોડમાં આપણે વિધેય વધતું અને ઘટતું છે એની ચર્ચા કરીશું. તો વધતું વિધેય ક્યારે કહેવાય? તો તમને જ્યારે વિધેય આપેલું હોય એના માટે એક અંતરાલ આપ્યો i = વિવૃત અંતરાલ AB, અને એફનો પ્રદેશ એ એનો ઉપગણ હોય. હવે તમે બે કિંમતો લો છો એ પ્રદેશમાંથી x1 અને x2. જો x1 < x2 હોય અને તમે fx1 અને fx2 શોધો તો fx1 <= fx2 થાય તો એ f એ વધતું વિધેય છે કહેવાય. અને જો x1 < x2 હોય અને fx1 > એટલે કે નિશાની બદલાઈ જાય તો ઘટતું વિધેય કહેવાય છે. તો એને આપણે આજે ચર્ચા કરીશું. વધતું ઘટતું, ચુસ્ત વધતું, ચુસ્ત ઘટતું, અને એના એક્ઝામ્પલ જોઈશું. તો સૌથી પહેલાં આપણે વ્યાખ્યા લઈએ વધતું અને ઘટતું વિધેય. વધતું ઘટતું વિધેય, ચુસ્ત વધતું અને ચુસ્ત ઘટતું વિધેય. i = AB, આ અંતરાલ છે. અંતરાલ i = AB એ fના પ્રદેશનો ઉપગણ છે. હવે આપણે વધતું વિધેય ક્યારે કહેવાય જોઈએ તો અહીંયા તમે બે કિંમતો લો. ફોર એવરી x1 x2 બિલોંગ્સ ટુ i માટે x1 < x2 ઇમ્પ્લાઇઝ fx1 <= fx2, તો f એ AB પર વધતું વિધેય છે તેમ કહેવાય. બે કિંમતો લીધી. i = વિવૃત અંતરાલ AB છે, એ એફના પ્રદેશનો ઉપગણ છે. એબીમાંથી આપણે બે કિંમતો લઈએ છીએ, આઈમાંથી x1 x2. જો x1 < x2 ઇમ્પ્લાઇઝ fx1 <= fx2, તો f એ AB પર વધતું વિધેય છે તેમ કહેવાય. અને ફોર એવરી x1 x2 બિલોંગ્સ ટુ i માટે x1 < x2 ઇમ્પ્લાઇઝ fx1 <= fx2, તો f એ AB પર ચુસ્ત વધતું વિધેય છે તેમ કહેવાય. અહીંયા ઇક્વલ ટુ આવે તો વધતું, અને અહીંયા ખાલી <= આવે. અહીં <= હોય અને <= જ રહે તો f એ AB પર ચુસ્ત વધતું વિધેય છે તેમ કહેવાય. હવે આ જે વધતું વિધેય છે એનો આપણે આલેખ જોઈએ તો વધતું વિધેય છે એ આ રીતે આવશે: x અક્ષ, y અક્ષ, ઉગમ બિંદુ. હવે વધતું વિધેય એટલે તમારે અહીંથી શરૂ થાય, ગમે ત્યાંથી શરૂ કરી શકો, ગમે તે રીતે આ રીતે જશે. આને કહેવાય છે વધતું. અને ચુસ્ત વધતું, તો ચુસ્ત વધતું એટલે આમ, આને કહેવાય છે ચુસ્ત વધતું વિધેય. x અક્ષ, y અક્ષ, ઉગમ બિંદુ. એટલે આ વધતું વિધેય છે, આ રીતનો એનો આલેખ આવશે. અને આ ચુસ્ત વધતું, એમાં બ્રેક નહીં આવે, સીધું નીચેથી ઉપર જશે. એટલે આ જે વિધેય છે એને કહેવાય છે ચુસ્ત વધતું. હવે આ વધતું છે એની બદલે આપણે ઘટતું વિધેય જોઈએ. તો તમારે આના માટે લેવાનું છે ફોર એવરી x1 x2 બિલોંગ્સ ટુ i માટે x1 < x2. તો અહીંયા <= ની જગ્યાએ જો <= થઈ જાય તો f એ AB પર ઘટતું વિધેય છે તેમ કહેવાય.
અને ફોર એવરી x1 x2 બિલોંગ્સ ટુ I માટે x1 લેસ ધેન x2, અને નિશાની બદલાઈ જાય, અસમતા બદલાઈ જાય, લેસ ધેન હોય તો ગ્રેટર ધેન થઈ જાય, તો f એ AB પર ચુસ્ત ઘટતું વિધેય છે તેમ કહેવાય. હવે એનો આલેખ જોઈએ આપણે. આ વિધેય છે વધતા વિધેયનો આલેખ છે, વધતું વિધેય. આ છે ચુસ્ત વધતું. હવે આપણે જોઈએ છે ઘટતું વિધેયનો આલેખ. તો અહીંયા આવશે x અક્ષ, y અક્ષ, ઉગમ બિંદુ. ઘટતું વિધેય છે તો ઘટતું વિધેય એટલે ઉપરથી નીચે આવશે અને ઘટશે. આ ઘટતું વિધેય છે. અને ચુસ્ત ઘટતું વિધેય, તો ચુસ્ત ઘટતું વિધેય એટલે આ રીતે આમ ઘટશે, એને કહેવાય છે ચુસ્ત ઘટતું વિધેય. આ રીતે દોરો, આ રીતે દોરો, ગમે તે રીતે દોરી શકાય. જેમાં નીચેથી આમ ઉપર જાય છે એમ આ ઉપરથી નીચે આવશે. આને કહેવાય છે ઘટતું વિધેય, અને આ છે ચુસ્ત ઘટતું વિધેય. હવે સપોઝ આ રીતે આલેખ હોય તો બરાબર, આ રીતે આલેખ હોય તો આટલા ભાગમાં વધે છે, આટલા ભાગમાં ઘટે છે અહીં સુધી. એટલે સપોઝ અહીંયા છે 0, અહીંયા આવે π/2, પાઈ 3π/2 અને અહીંયા 2π. તો તમે 0થી π/2માં વધે છે એમ કહી શકો, π/2 થી 3π/2માં ઘટે છે એમ કહી શકો, અને 3π/2 થી 2πમાં વધે છે. પણ 0 થી 2πનું ડિસિઝન લેવું હોય તો પરફેક્ટલી તમે ના કહી શકો કે વધે છે કે ઘટે છે. તો આને આ જે 0 થી 2πમાં વધતું નથી અને ઘટતું, એટલે એનું કોઈ ડિસિઝન પરફેક્ટ લઈ શકાય નહીં. એટલે જે આલેખમાં આ રીતે હોય પ્રોપરલી વધે એને વધતું વિધેય કહેવાય છે, અને ઘટે એને ઘટતું વિધેય. અસમતા એની એ જ રહે તો વધતું વિધેય, અને અસમતા બદલાઈ જાય તો ઘટતું વિધેય. આ હતી વધતા અને ઘટતા વિધેયની વ્યાખ્યા. વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ વધતું અને જે ઘટતું વિધેય છે એની બીજી વ્યાખ્યા લઈએ છીએ. એ આપણી સ્ક્રીન પર છે. ધારો કે x0 એ વાસ્તવિક વિધેય fના પ્રદેશનો ઘટક છે. જો x0ને સમાવતો કોઈ અંતરાલ I = વિવૃત અંતરાલમાં x0 - h, x0 + h ઉપગણ df. df એટલે fનો પ્રદેશ. એટલે કે ફોર એવરી x1 x2 બિલોંગ્સ ટુ z માટે x1 લેસ ધેન x2 ઇમ્પ્લાઇઝ fx1 લેસ ધેન ઓર ઇક્વલ ટુ fx2 થાય તો વિધેય f એ x0 આગળ વધતું વિધેય છે તેમ કહેવાય. તે જ રીતે I એટલે કે f એ Iમાં ચુસ્ત રીતે વધે, ઘટે કે ચુસ્ત રીતે ઘટે તે અનુસાર f એ x0 આગળ ચુસ્ત રીતે વધે છે, ઘટે છે કે ચુસ્ત રીતે ઘટે છે તેમ કહેવાય. એનું આપણે એક ઉદાહરણ લઈએ. ઉદાહરણ છે, સાબિત કરો fx = 5x + 2 એ r પર ચુસ્ત વધતું વિધેય છે. તો આપણે r માંથી બે કિંમત લઈએ છીએ. ધારો કે x1 x2 બિલોંગ્સ ટુ r માટે x1 લેસ ધેન x2 ઇમ્પ્લાઇઝ, હવે આપણો fx છે 5x + 2, એટલે આપણે અહીંયા fx1 લેસ ધેન fx2 સાબિત કરવું હોય તો fx1 એટલે 5x1 + 2 અને fx2 એટલે 5x2 + 2. તો x1 લેસ ધેન x2ની બંને સાઈડ આપણે 5 વડે મલ્ટીપ્લાય કરીએ છીએ, એટલે કે 5x1 લેસ ધેન 5x2, બંનેમાં 2 એડ કરો, ઇમ્પ્લાઇઝ 5x1 + 2 લેસ ધેન 5x2 + 2. એના પરથી fx1 લેસ ધેન fx2 આવી ગયું. માટે f એ r પર ચુસ્ત રીતે વધે છે તેમ કહેવાય. અને આની આગળ આપણે પ્રમેય જોઈશું. હવે આપણે પ્રમેયનો ઉપયોગ કરવાનો છે. એ વ્યાખ્યાની બદલે પ્રમેય પરથી દાખલા ગણવાના છે. તો પ્રમેય શું કહે છે વધતું અને ઘટતું વિધેય માટે? તો આપણે એ પ્રમેય લઈએ. પ્રમેય છે પ્રમેય 1. વિધેય f એ સંવૃત અંતરાલ AB પર સતત છે તથા વિવૃત અંતરાલ AB પર વિકલનીય છે.
એફ એ સંવૃત અંતરાલ એ બી પર સતત છે અને વિવૃત અંતરાલ એ બી પર વિકલનીય છે. એનું જો એફ ડેશ એક્સ ગ્રેટર ધેન 0, એક્સ એ બીમાંથી લેવાનો છે ફોર એવરી એક્સ બિલોંગ્સ ટુ એ બી. એફ ડેશ એક્સ ગ્રેટર ધેન 0 તો એફ એ બી પર ચુસ્ત વધતું વિધેય છે તેમ કહેવાય. એફ ડેશ એક્સ શોધવાનો, તમને વિધેય આપી હોય એફ એક્સ, એનું વિકલન કરો એટલે એફ ડેશ એક્સ મળે. જો એ ગ્રેટર ધેન 0 થાય તો એફ એ બી પર ચુસ્ત વધતું વિધેય છે તેમ કહેવાય. અને જો એફ ડેશ એક્સ લેસ ધેન 0 ફોર એવરી એક્સ બિલોંગ્સ ટુ એ બી તો એફ એ બી પર ચુસ્ત ઘટતું વિધેય છે તેમ કહેવાય. ગ્રેટર ધેન 0 તો વધતું, લેસ ધેન 0 તો ઘટતું. હવે જો એફ ડેશ એક્સ ઇઝ ઇક્વલ ટુ 0 હોય તો વધતું પણ ના થાય અને ઘટતું પણ ના થાય, તો એને અચળ વિધેય કહેવાય છે. તો એફને અચળ વિધેય કહે છે. એટલે તમને જે પણ વિધેય આપ્યું હોય એનું પહેલાં વિકલન કરવાનું, એફ ડેશ એક્સ શોધવાનું, અને જો એ ધન આવે તો વધતું અને ઋણ આવે તો ઘટતું. અને જો એના બરાબર 0 થઈ જાય તો તમે પ્રોપર ડિસિઝન ના લઈ શકો કે આ વધતું જ છે કે ઘટતું છે. તો એને કેવું વિધેય કહેવાય છે? અચળ વિધેય કહેવાય છે. હવે આ પ્રમેયનો ઉપયોગ કરીને જ આપણે એક્ઝામ્પલ ગણવાના છે. એટલે કે એફ ડેશ એક્સની નિશાની જોવાની છે, ધન હોય તો વધતું અને ઋણ હોય તો ઘટતું. હવે કેટલાક એક્ઝામ્પલ એમાં એમ પણ હશે કે કયા અંતરાલમાં વધે છે અને કયા અંતરાલમાં ઘટે છે. તો એવા સમ પણ આપણે જોઈશું. તો આપણે જોઈએ આગળ સમ વધતા અને ઘટતા વિધેયના. આપણે સિમ્પલ એક ઉદાહરણ લઈએ કે વધે છે કે ઘટે છે. એના માટે હું અહીંયા લઉં છું કે એફ એક્સ ઇઝ ઇક્વલ ટુ 10x, એક્સ બિલોંગ્સ ટુ આર. એફ એક્સ ઇઝ ઇક્વલ ટુ 10x, એક્સ બિલોંગ્સ ટુ આર ના આપી હોય તો પણ ચાલે. આ 10નો વિસ્તાર છે એટલે આપણે એક્સ બિલોંગ્સ ટુ આર લઈ શકીએ. હવે આનું વિકલન કરીએ એફ ડેશ એક્સ તો 10xનું વિકલન થઈ જશે સેક સ્ક્વેર એક્સ. તો આ થઈ જશે ગ્રેટર ધેન 0 એટલે એફ એ વધતું વિધેય થઈ જશે. એફ એ વધતું માટે ઉપરની તરફ એરો કરી શકાય, આખું ના લખવું હોય તો. એફ એ વધતું વિધેય છે. અને જો બીજું કોઈ લઈએ વિધેય એફ એક્સ ઇઝ ઇક્વલ ટુ 2 માઇનસ 3x, એફ એક્સ ઇઝ ઇક્વલ ટુ 2 માઇનસ 3x. તો આનું આપણે વિકલન કરીએ એફ ડેશ એક્સ, 2નું વિકલન 0 થઈ જશે અને અહીંયા એક્સનું વિકલન 1 થશે. એટલે આપણી એફ ડેશ એક્સની કિંમત આવશે -3 લેસ ધેન 0. એટલે એફ એ ચુસ્ત ઘટતું વિધેય થઈ જશે અને આ ચુસ્ત વધતું. અહીંયા લેસ ધેન 0 આવ્યું એટલે ચુસ્ત વધતું અને ચુસ્ત ઘટતું. હવે આની બદલે તમે કોઈ વિધેય એવું પણ હોઈ શકે કે એફ ડેશ એક્સ ઇઝ ઇક્વલ ટુ 0 આવશે તો તમે કોઈ ડિસિઝન નહીં લઈ શકો. સિમ્પલ કોઈ કિંમત આપી દીધી હોય કે એફ એક્સ ઇઝ ઇક્વલ ટુ 10 તો તમે એનું વિકલન લો તો એફ ડેશ એક્સ ઇઝ ઇક્વલ ટુ 0 થઈ જાય. એટલે તમે ઇક્વલ ટુ 0 આવ્યું એટલે એ અચળ વિધેય છે તેમ કહેવાય. હવે આપણી જે ઉદાહરણ છે 1-2 એ લઈશું અને પછી એક્સરસાઇઝ લઈએ. એમાં આપણને ઉદાહરણ આપ્યું છે ઉદાહરણ 10 છે. એફ એક્સ ઇઝ ઇક્વલ ટુ x² - 4x + 6 કયા અંતરાલમાં ચુસ્ત વધે છે અને કયા અંતરાલમાં ચુસ્ત ઘટે છે આપણે શોધવાનું છે.
તો આપણે સૌથી પહેલાં આનું વિકલન લઈશું એફ ડેશ એક્સ. તો આનું વિકલન થશે એક્સ સ્ક્વેરનું વિકલન 2x -4 અચળ અને એક્સનું વિકલન 1, 6નું વિકલન થઈ જશે 0. એટલે એફ ડેશ એક્સ ઇઝ ઇક્વલ ટુ 2x -4. હવે આપણે અહીંયા અંતરાલ શોધવાનો છે કે એફ એ કયા અંતરાલમાં વધતું વિધેય છે, ચુસ્ત વધતું. તો આપણે પહેલાં લખવાનું કે જો એફ ચુસ્ત વધતું વિધેય હોય તો એફ ડેશ એક્સ ગ્રેટર ધેન 0 થાય. માટે 2x -4 ગ્રેટર ધેન 0 એટલે કે 2x ગ્રેટર ધેન 4. 2 વડે ભાગશો તો x ગ્રેટર ધેન 2. 2થી મોટી સંખ્યાઓ તો અનંત સુધી આવી શકે. એટલે અંતરાલ પૂછ્યો છે તો 2 થી ઇન્ફિનિટીમાં એફ ચુસ્ત વધતું વિધેય છે. આ આપણો આન્સર થઈ ગયો કે 2 થી ઇન્ફિનિટી એમાં એફ ચુસ્ત વધતું વિધેય છે. હવે જો એફ ચુસ્ત ઘટતું વિધેય હોય તો એફ ડેશ એક્સ લેસ ધેન 0 થશે. એટલે 2x -4 લેસ ધેન 0, 2x લેસ ધેન 4, x લેસ ધેન 2. 2થી નાની સંખ્યાઓ એટલે માઇનસ પણ આવી શકે. એટલે આપણે અહીંયા લઈશું માટે -ઇન્ફિનિટીથી 2માં એફ ચુસ્ત ઘટતું વિધેય છે. -ઇન્ફિનિટીથી 2. બરાબર. તમે આને સંખ્યા રેખા પર પણ દર્શાવી શકો. અહીંયા 0, 1, 2, 3. 2 થી ઇન્ફિનિટી વિવૃત અંતરાલ આવશે કારણ કે અહીંયા ઇક્વલ ટુ નથી. એટલે અહીંયા 2 થી ઇન્ફિનિટી એટલે આ સાઈડ આવશે. અહીંયા એફ ચુસ્ત વધતું વિધેય છે. અને એ જ રીતના અહીંયા આવે છે -ઇન્ફિનિટીથી 2. અહીંયા આપણે 2 લઈશું. 1, 0, -1, -2. આ 2 અને એની લેફ્ટ સાઈડ આવશે આ રીતે. અહીંયા એફ થઈ જશે ચુસ્ત ઘટતું વિધેય છે. બરાબર. એટલે કોઈ પણ વિધેય આપ્યું હોય એના પરથી એફ ડેશ એક્સ શોધવાનું. અને જો એફ ચુસ્ત વધતું વિધેય છે એવું આપણે સ્વીકારી લઈએ તો એફ ડેશ એક્સ ગ્રેટર ધેન 0 થાય. એફ ડેશ એક્સ ગ્રેટર ધેન 0 થશે એટલે 2x -4 ગ્રેટર ધેન 0, 2x ગ્રેટર ધેન 4. 2 વડે ડિવાઈડ કરશો તો x ગ્રેટર ધેન 2. તો 2થી મોટી સંખ્યાઓ એટલે સંખ્યા રેખા પર તમે જોઈ શકો છો 2થી મોટી સંખ્યા આ સાઈડ આવશે તો અનંત સુધી આવી શકે. એટલે 2 થી ઇન્ફિનિટીમાં એફ ચુસ્ત વધતું વિધેય છે. અને એ જ રીતના ચુસ્ત ઘટતું વિધેય એટલે એફ ડેશ એક્સ લેસ ધેન 0 થશે. તો 2x -4 લેસ ધેન 0, 2x લેસ ધેન 4 એટલે x લેસ ધેન 2. 2થી નાની સંખ્યાઓ લેફ્ટ હેન્ડ સાઈડ આવશે એટલે માઇનસ પણ આવી શકે. એટલે -ઇન્ફિનિટીથી 2માં એફ ચુસ્ત ઘટતું વિધેય છે. આ રીતે તમે એકથી વધારે અવયવ પણ પડી શકે. અહીંયા એવા એક્ઝામ્પલ લઈ શકાય. બીજું આપણે એક લઈએ છીએ. ઉદાહરણ 12 છે. એફ એક્સ ઇઝ ઇક્વલ ટુ sin 3x અને x બિલોંગ્સ ટુ 0 sin 3x. x બિલોંગ્સ ટુ 0 થી π/2. તમને એમ પૂછ્યું છે કે કયા અંતરાલમાં વધે છે અને કયા અંતરાલમાં ઘટે છે તે શોધો. એફ એક્સ ઇઝ ઇક્વલ ટુ sin 3x. આનું વિકલન લો એફ ડેશ એક્સ. તો સાઇનનું વિકલન થશે cos 3x અને d/dx 3x એટલે 3xનું વિકલન 3 થઈ જશે. તો એફ ડેશ એક્સ ઇઝ ઇક્વલ ટુ 3 cos 3x. હવે તમારે અહીંયા એફ ડેશ એક્સ ઇઝ ઇક્વલ ટુ 0 લેવાનું છે. એના પરથી એક્સની તમને કિંમત મળશે. તો એફ ડેશ એક્સ ઇઝ ઇક્વલ ટુ આપણે 0 લઈએ તો 3 cos 3x ઇઝ ઇક્વલ ટુ 0 એટલે cos 3x ઇઝ ઇક્વલ ટુ 0 મળશે.
હવે અહીંયા x બિલોંગ્સ ટુ 0 થી π/2 છે, તો આપણને અહીંયા મળે છે 3x, તો આને 3 વડે મલ્ટીપ્લાય કરો એટલે 3x બિલોંગ્સ ટુ 0 થી 3π/2. એટલે આપણી પાસે પહેલું, બીજું અને ત્રીજું 3 ચરણ મળે છે. તો એમાં cos 0 ક્યાં થશે? અહીંયા આવશે 0, અહીંયા π/2, અહીંયા આવશે પાઈ, 3π/2. આ રીતે ચક્કર ફરો તો અહીંયા એક અંતરાલ પૂરો થાય એટલે એક ચક્કર પૂરું થશે એટલે અહીંયા આવશે 2π. હવે તમને ખબર છે કે y અક્ષ પર x આમ 0 થાય એટલે અહીંયા અને અહીંયા બંને જગ્યાએ cos 0 થઈ જશે. એટલે તમને અહીંયા cos 3x, તો એની કિંમત મળશે π/2 અને બીજી મળશે 3π/2. એટલે આપણે લખી શકીએ માટે 3x cos 3x ઇઝ ઇક્વલ ટુ cos π/2 અથવા cos 3x ઇઝ ઇક્વલ ટુ cos 3π/2. કારણ કે બંને જગ્યાએ cos 0 છે. cos લઈ જઈએ બંને સાઈડથી કાઢી નાખીએ તો આપણને મળશે 3x ઇઝ ઇક્વલ ટુ π/2. તો એક્સને સૂત્રનો કરતા બનાવો એટલે x ઇઝ ઇક્વલ ટુ π/6. 3 દુ 6. એ જ રીતના અહીંયા 3x ઇઝ ઇક્વલ ટુ 3π/2. તો x ઇઝ ઇક્વલ ટુ 3 કટ થઈ જશે π/2. આપણને એક્સની બે કિંમત મળે છે, π/6 અને π/2. તો આપણો જે અંતરાલ છે 0 થી π/2 એના બે ભાગ પડશે, 0 થી π/6 અને π/6 થી π/2. 0 થી π/2 એના બે ભાગ થશે, 0 થી π/6 અને π/6 થી π/2. આના બે ભાગ થશે. હવે આપણે અહીંયા વધતું વિધેય છે જોવાનું છે. તો પહેલાં આપણે ચુસ્ત વધતું છે કે નહીં એટલે એના માટે આપણે વિવૃત અંતરાલ લઈશું. તો આપણે પહેલાં લઈશું 0 થી π/6. 0 થી π/6 માટે એટલે x બિલોંગ્સ ટુ 0 થી π/6 થશે આપણું f' ઇઝ ઇક્વલ ટુ છે 3 cos 3x. ચલો અહીંયા 0 લેસ ધેન x લેસ ધેન π/6. x બિલોંગ્સ ટુ 0 થી π/6 છે એટલે 0 લેસ ધેન x લેસ ધેન π/6. અહીંયા 3x છે તો 3 વડે મલ્ટીપ્લાય કરશો તો 0 લેસ ધેન 3x લેસ ધેન π/2. તો 0 થી π/2 એટલે પહેલું ચરણ થઈ જશે. એમાં બધા વિધેય ધન હોય એટલે અહીંયા f' ઇઝ ઇક્વલ ટુ 3 cos 3x ગ્રેટર ધેન 0 થઈ જશે. f' ગ્રેટર ધેન 0 થયું માટે 0 થી π/6માં f ચુસ્ત વધતું વિધેય છે. હવે બીજો અંતરાલ આપણે લઈશું π/6 થી π/2. π/6 થી π/2 માટે આપણું f' તો એ જ રહેશે 3 cos 3x. ચલો x π/6 થી π/2માં છે એટલે આપણે લખી શકીએ કે π/6 લેસ ધેન x લેસ ધેન π/2. તો અહીંયા આપણે 3x જોઈએ છે તો આને 3 વડે મલ્ટીપ્લાય કરો એટલે અહીં થઈ જશે π/2. અહીંયા 3x અને 3π/2. તો π/2 થી 3π/2 એટલે તમારું બીજું અને ત્રીજું ચરણ આવશે. હવે એમાં cos જોઈ શકો છો તમે, આ x અક્ષની ઋણ સાઈડ છે. cos હંમેશા x અક્ષ પર આવે અને sin y અક્ષ પર આવે એટલે આ બંને ચરણમાં cos 3x લેસ ધેન 0 થઈ જશે. માટે f' ઇઝ ઇક્વલ ટુ 3 cos 3x લેસ ધેન 0. તો π/6 થી π/2માં f ચુસ્ત ઘટતું વિધેય છે તેમ કહેવાય. હવે આપણને એમ પૂછ્યું છે કે વધતું અને ઘટતું. આ આપણે સાબિત કર્યું કે ચુસ્ત વધતું અને ચુસ્ત ઘટતું. તો આપણી પાસે જે કિંમત છે
0 અને π/2 તો x ઇઝ ઇક્વલ ટુ 0 અને π/2 એના આગળ f જે વિધેય છે એ સતત છે, વિધેય સતત છે 0 અને π/6 આગળ કે π/2 આગળ. એટલે તમે સંવૃત અંતરાલ 0 થી π/6 માં તમે કહી શકો કે 0 થી π/6 માં f વધતું વિધેય છે અને π/6 થી π/2 માં f ઘટતું વિધેય છે, કારણ કે x ઇઝ ઇક્વલ ટુ 0 અને x ઇઝ ઇક્વલ ટુ π/6 આગળ, x ઇઝ ઇક્વલ ટુ 0 અને x ઇઝ ઇક્વલ ટુ π/6 આગળ f સતત છે, માટે 0 થી π/6 માં f વધતું વિધેય છે અને π/6 થી π/2 માં f ઘટતું વિધેય છે. તો આ રીતે એક્સરસાઇઝમાં પણ કોસ સાઇનના જે સમ છે એ તમે સૌથી પહેલી આપણું શું કરવાનું તો એનું વિકલન લેવાનું છે f'(x). હવે તમને જ્યારે પણ અંતરાલ આપ્યો હોય ત્યારે f'(x)ની કિંમત 0 લઈ અને xની કિંમત તો શોધવાની. તો xની કોઈ વખત 1 કિંમત મળે, કોઈ વખત 2 મળે, ઘણી વખત 3 પણ મળી શકે, તો 3 અંતરાલ પડશે. એટલે અહીંયા જે xની કિંમત 2 મળી છે એટલે એના 2 ભાગ થાય છે 0 થી π/2ના, 0 થી π/6 અને π/6 થી π/2. તો એમાં તમારે f'(x) ધન છે કે ઋણ એ ચેક કરવાનું. એટલે અહીંયા આપણને 0 થી π/6 માં f'(x) ગ્રેટર દેન 0 મળે છે એટલે ચુસ્ત વધતું અને આમાં લેસ દેન મળે છે એટલે ચુસ્ત ઘટતું. આ રીતે હવે આપણે એક્સરસાઇઝના સમ લઈશું 6.2. એક્સરસાઇઝ 6.2 એનો 5th સમ છે એ આપણે જોઈએ. 6.2 એનો 5th સમ f(x) ઇઝ ઇક્વલ ટુ 2x³ માઇનસ 3x² માઇનસ 36x વત્તા 7 કયા અંતરાલમાં ચુસ્ત વધે છે અને કયા અંતરાલમાં ચુસ્ત ઘટે છે. આનું સૌથી પહેલાં આપણે વિકલન લઈશું f'(x) 2 અચળ x³ વિકલન d/dx x³, અહીંયા 3 અચળ d/dx x² 36 અચળ d/dx x અને d/dx 7. x³ વિકલન થશે 3x², x² 2x, 36 x 1 અને 7 0. તો આપણને અહીંયા મળશે 6x² માઇનસ 6x માઇનસ 36. તો અહીંયાથી 6 કોમન નીકળશે એટલે આપણને મળશે x² માઇનસ x માઇનસ 6. હવે આ જે મળે છે એના અવયવ પાડવાના છે. તો આના 2 અવયવ પડશે, 3 દુ 6 એટલે કે માઇનસ 3x પ્લસ 2x. 6 અહીંયા x² માઇનસ 3x પ્લસ 2x માઇનસ 6. 6 અહીંયા x કોમન, x માઇનસ 3 પ્લસ 2 કોમન, x માઇનસ 3. તો આના 2 અવયવ મળે છે આપણને x પ્લસ 2 અને x માઇનસ 3. આ તમને મળે છે f'(x). હવે જો હું f'(x) ઇઝ ઇક્વલ ટુ 0 લઉં તો મને xની 2 કિંમત 0 મળી શકે, x પ્લસ 2 બરાબર 0 અથવા તો x માઇનસ 3 બરાબર 0. એટલે જો f'(x) 0 લઈએ લેતા તો 6 બ્રેકેટમાં x પ્લસ 2 x માઇનસ 3 બરાબર 0. આપણે આ જોયું કે f'(x) શોધ્યું. હવે f'(x) ઇઝ ઇક્વલ ટુ આપણને મળે છે 6 બ્રેકેટમાં x પ્લસ 2 x માઇનસ 3. f'(x) ઇઝ ઇક્વલ ટુ 0 લો એટલે 6 બ્રેકેટમાં x પ્લસ 2 x માઇનસ 3 ઇઝ ઇક્વલ ટુ 0. તો આપણને 2 વેલ્યુ મળશે, x પ્લસ 2 ઇઝ ઇક્વલ ટુ 0 અથવા તો x માઇનસ 3 ઇઝ ઇક્વલ ટુ 0. તો x ઇઝ ઇક્વલ ટુ માઇનસ 2 અને x ઇઝ ઇક્વલ ટુ 3. 2 વેલ્યુ મળે છે આપણને -2 અને 3. તો આમાંથી નાની કિંમત છે -2. હવે આપણે આના પાર્ટ પાડીશું. એના માટે આપણે એક કોષ્ટક બનાવીએ છીએ. તો પહેલાં લખીશું આપણે અહીંયા અંતરાલ
અહીંયા આવશે એફ ડેશ એક્સની નિશાની અને અહીંયા આવશે એફનો ગુણધર્મ અથવા એફ વિશે નિર્ણય, એટલે કે ચુસ્ત વધે છે કે ચુસ્ત ઘટે છે. તો એક્સની કિંમત નાની છે -2, એટલે આપણે પહેલાં લઈશું એક્સ લેસ ધેન -2, એટલે માઇનસ ઇન્ફિનિટીવથી -2. હવે આપણી પાસે એફ ડેશ એક્સ છે 6 બ્રેકેટમાં x + 2 x - 3, 6 તો ધન જ થશે. એક્સ લેસ ધેન -2 તો ના ફાવે તો -2થી નાની એક સંખ્યાને જોઈ જુઓ, -3 લઈએ, આમાં મૂકો તો x + 2 એટલે -3 + 2 એટલે થશે માઇનસ, પછી અહીંયા મૂકો -3 - 3 એટલે થશે -6 થશે. પહેલાં આપણે -3 મૂકીશું તો અહીંયા -1 આવશે, અહીંયા -3 મૂકીશું તો -6 આવશે, એટલે એ પણ નેગેટિવ થશે. તો નેગેટિવ ઇન્ટુ નેગેટિવ એટલે પોઝિટિવ, પોઝિટિવ આવ્યું એટલે આપણે કહી શકીએ કે એફ ડેશ એક્સ ગ્રેટર ધેન 0, એફ ડેશ એક્સ ગ્રેટર ધેન 0. ગ્રેટર ધેન 0 આવ્યું એટલે આપણે આગળ જોઈ ગયા એની વ્યાખ્યા કે ચુસ્ત વધતું વિધેય છે. તો કયા અંતરાલમાં, એટલે અહીંયા તમે લખી શકો કે -ઇન્ફિનિટીવથી -2માં એફ ચુસ્ત વધતું વિધેય છે. હવે બીજું લઈશું આપણે અંતરાલ -2 થી 3. બીજી કિંમત આપણી 3 છે એટલે -2 થી 3. હવે -2 થી 3 વચ્ચેની કોઈ પણ કિંમત લઈને ચેક કરી લો. 0 આવે આમાં તો આમાં 0 મૂકો, 0 + 2 એટલે +2 એટલે પોઝિટિવ થશે. પછી અહીંયા 0 - 3 એટલે -3 એટલે નેગેટિવ થશે. નેગેટિવ ઇન્ટુ પોઝિટિવ એટલે નેગેટિવ, તો એફ ડેશ એક્સ લેસ ધેન 0 થઈ જશે. એફ ડેશ એક્સ લેસ ધેન 0 એટલે ચુસ્ત ઘટતું, એટલે -2 થી 3માં એફ ચુસ્ત ઘટતું વિધેય છે. હવે બીજી કિંમત આપણી છે 3, તો એનાથી મોટી એટલે આપણે લઈશું 3 થી ઇન્ફિનિટિવ, 3 થી મોટી એટલે 3 થી ઇન્ફિનિટિવ. તો 3 થી મોટી કિંમત લઈ જુઓ 4, તો અહીં 4 + 2 એટલે 6 એટલે અહીંયા આવશે પોઝિટિવ. અહીંયા મૂકશો 4 - 3 એટલે 1, એ પણ થશે પોઝિટિવ, પોઝિટિવ ઇન્ટુ પોઝિટિવ પોઝિટિવ એટલે એફ ડેશ એક્સ ગ્રેટર ધેન 0 થશે. ગ્રેટર ધેન 0 એટલે ચુસ્ત વધતું. તો 3 થી ઇન્ફિનિટીવમાં એફ ચુસ્ત વધતું વિધેય છે તેમ કહી શકાય. આ રીતના તમે અહીંયા એક કોષ્ટક બનાવી દો. આમાં તમે જેટલા પણ આવે એ પ્રમાણે તમે અહીંયા નિર્ણય લઈ શકો છો. પહેલાં આપણે લીધું -ઇન્ફિનિટીવથી -2, પછી આપણે લઈએ છીએ -2 થી 3 અને પછી આવે છે 3 થી ઇન્ફિનિટીવ. તો આમાં તમને એક જ કોષ્ટકમાં બધું જ મળી જશે. આ રીતે કરશો તો તમને ઇઝી પડશે અને અલગ અલગ પણ તમારે લખવું હોય તો લખી શકાય. એટલે જેટલા પણ અવયવ પડતા હોય એફ ડેશ એક્સના, એફ ડેશ એક્સ 0 લેવાનું એટલે તમને એક્સની કિંમત મળશે. જો અહીંયા 3 અવયવ હશે તો એક્સની 3 કિંમત મળશે, તો એ પ્રમાણે અંતરાલ પડશે. એમાંથી સૌથી નાની કિંમત લેવાની પહેલાં, તો આપણને અહીંયા સૌથી નાની કિંમત મળે છે -2 એટલે આપણે લઈશું એક્સ લેસ ધેન -2. પછી બીજી કિંમત મળે છે 3 એટલે -2 થી 3 અને 3 થી મોટા એટલે 3 થી ઇન્ફિનિટીવ. એમાં તમને ના ફાવે તો મેં બતાવ્યું એ પ્રમાણે કિંમત મૂકીને ચેક કરવાનું. આ એફ ડેશ એક્સની નિશાની. જો ગ્રેટર ધેન 0 આવે તો ચુસ્ત વધતું અને લેસ ધેન 0 આવે તો ચુસ્ત ઘટતું. આ રીતે તમે જે બહુપદી વિધેય હોય એવા કોઈ પણ સમ કરી શકો છો. હવે આપણે બીજો આગળ એક્ઝામ્પલ લઈશું. એક્ઝામ્પલ નંબર 6 છે, એનો છે E. fx ઇઝ ઇક્વલ ટુ x + 1³ x - 3³. આ પણ આપણે ચેક કરવાનું છે કે કયા અંતરાલમાં ચુસ્ત વધે છે અને કયા અંતરાલમાં ચુસ્ત ઘટે છે.
તો આનું આપણે વિકલન લઈશું. તો વિકલન માટે આપણે અહીંયા ગુણાકારનો નિયમ વાપરીશું. સપોઝ આ એફ, આ છે જી અને આ એચ. તો બે વિધેયનો ગુણાકાર હોય તો એક અચળ બીજાનું વિકલન વત્તા બીજું અચળ પહેલાંનું વિકલન, એટલે એફ ડેશ એક્સ. પહેલું આપણે અચળ રાખીએ છીએ, બીજાનું વિકલન લઈએ છીએ ડી બાય ડી એક્સ એક્સ માઇનસ 3નો ઘન. પછી બીજું અચળ રાખીએ છીએ અને પહેલાંનું વિકલન એક્સ પ્લસ 1ના ઘનનું વિકલન. અહીંયા એક્સ પ્લસ 3નો ઘન, આનું વિકલન થશે 3 બ્રેકેટમાં એક્સ માઇનસ 3નો સ્ક્વેર ઇન્ટુ એક્સ માઇનસ 3નું વિકલન આવે પણ એ 1 જ થાય એટલે આપણે લખતા નથી. એ જ રીતના અહીંયા એક્સ માઇનસ 3નો ઘન 3x પ્લસ 1નો સ્ક્વેર અને એક્સ પ્લસ 1નું વિકલન 1 જ થશે. હવે આમાંથી કોમન કાઢી લો તો 3x પ્લસ 3નો, અહીંયા આપણે જે છે અહીંયા એક્સ પ્લસ 1નો ઘન છે, સોરી આપણે અહીંયા એક્સ પ્લસ 1 આવશે, અહીંયા પણ એક્સ પ્લસ 1 આવશે. પહેલું અચળ બીજાનું વિકલન, બીજું અચળ પહેલાંનું વિકલન, એટલે એક્સ પ્લસ 1નો ઘન અચળ, આનું વિકલન થશે 3 બ્રેકેટમાં એક્સ માઇનસ 3નો સ્ક્વેર, એક્સ માઇનસ 3નો ઘન અચળ 3 બ્રેકેટમાં એક્સ પ્લસ 1નો સ્ક્વેર. તો અહીંયા એક્સ પ્લસ 1નો સ્ક્વેર કોમન નીકળશે 3 બ્રેકેટમાં એક્સ પ્લસ 1નો સ્ક્વેર અને એક્સ માઇનસ 3નો સ્ક્વેર. તો અહીં ઘન છે એટલે એક વખત એક્સ પ્લસ 1 બાકી રહેશે અને અહીંયા પણ ઘન છે એટલે એક્સ માઇનસ 3. 3x પ્લસ 1નો સ્ક્વેર એક્સ માઇનસ 3નો સ્ક્વેર, અહીંયા મળશે તમને 2x માઇનસ 2. તો અહીંયાથી 2 કોમન નીકળી જશે એટલે આગળ થઈ જશે 6x પ્લસ 1નો સ્ક્વેર એક્સ માઇનસ 3નો સ્ક્વેર એક્સ માઇનસ 1. આ મળ્યું એફ ડેશ એક્સ. હવે અહીંયા તમને 3 અવયવ મળે છે પણ જે 2 અવયવ મળે છે એનો સ્ક્વેર છે તો એ તો હંમેશા ધન જ હોય એટલે એક્સ પ્લસ 1નો સ્ક્વેર ગ્રેટર દેન 0, એક્સ માઇનસ 3નો સ્ક્વેર પણ ગ્રેટર દેન 0. તો આપણે ફક્ત આનું જ વિચારવું પડે, એટલે કે જો આ ધન હોય તો ચુસ્ત વધતું અને ઋણ હોય તો ચુસ્ત ઘટતું. એટલે 6x પ્લસ 1નો સ્ક્વેર એક્સ માઇનસ 3નો સ્ક્વેર ગ્રેટર દેન 0 છે, માટે જો x માઇનસ 1 ગ્રેટર દેન 0 તો એફ ડેશ એક્સ ગ્રેટર દેન 0 થશે. એફ ડેશ એક્સ ગ્રેટર દેન 0 થાય એટલે એફ થઈ જશે ચુસ્ત વધતું. હવે અહીંયા x માઇનસ 1 ગ્રેટર દેન 0 એટલે x ગ્રેટર દેન 1 થઈ જશે, માટે અંતરાલમાં લખવું હોય તો 1 થી ઇન્ફિનિટીમાં એફ ચુસ્ત વધતું વિધેય છે. એ જ રીતના જો x માઇનસ 1 લેસ દેન 0 તો એફ ડેશ એક્સ લેસ દેન 0, માટે એફ ચુસ્ત ઘટતું વિધેય છે. અહીંયા x લેસ દેન 1 મળશે એટલે માઇનસ ઇન્ફિનિટીથી 1માં એફ ચુસ્ત ઘટતું વિધેય છે. એટલે આ સમ એવો હતો કે આપણને 3 અવયવ મળે છે પણ 2નો સ્ક્વેર છે. સ્ક્વેર હંમેશા ધન હોય એટલે કે એક્સ પ્લસ 1નો સ્ક્વેર પણ ગ્રેટર દેન 0 થાય, એક્સ માઇનસ 3નો સ્ક્વેર પણ ગ્રેટર દેન 0 થશે. તો આ 3 તો ધન છે તો ફક્ત આપણે એક્સ માઇનસ 1ની જ નિશાની જોવાની. જો એ ધન હોય તો ચુસ્ત વધતું અને ઋણ હોય તો ચુસ્ત ઘટતું. એટલે એક્સ માઇનસ 1 ગ્રેટર દેન 0 તો એક્સ ગ્રેટર દેન 1 એટલે 1થી મોટી સંખ્યા એટલે 1થી ઇન્ફિનિટીમાં એફ ચુસ્ત વધતું છે અને માઇનસ ઇન્ફિનિટીથી 1માં એફ ચુસ્ત ઘટતું વિધેય છે. આગળ જોઈશું હવે કોસ સાઇનનો એક સમ છે. એક્ઝામ્પલ નંબર 9 છે. y ઇઝ ઇક્વલ ટુ 4 sin થીટા અપોન 2 પ્લસ કોસ થીટા માઇનસ થીટા. થીટા બિલોંગ્સ ટુ 0 થી π/2માં
વધતું વિધેય છે એવું આપણે સાબિત કરવાનું છે. વધતું વિધેય છે 0 થી π/2માં વધતું વિધેય છે એવું સાબિત કરો. હવે y એટલે fx જ કહેવાય, એટલે તમે અહીંયા fx = y લઈ લો. હવે આપણો અહીં થીટા છે તો f થીટા પણ લઈ શકાય. તો જો આનું વિકલન લેવાનું એટલે કે f' થીટા એ ધન મળશે એટલે વધતું. ચલો આનું વિકલન લઈશું. dy/d θ લખો તો પણ ચાલે, f' થીટા લખો તો પણ ચાલે. અહીંયા આપણે વિકલન લેવા માટે ભાગાકારનો નિયમ વાપરીશું. છેદ અચળ અંશનું વિકલન માઇનસ અંશ અચળ છેદનું વિકલન અપોન છેદનો સ્ક્વેર. છેદ અચળ અંશનું વિકલન માઇનસ અંશ અચળ છેદનું વિકલન અપોન છેદનો સ્ક્વેર એટલે 2 + cos થીટાનો સ્ક્વેર અને થીટાનું વિકલન અહીંયા f/g છે એટલે ભાગાકારનો નિયમ લીધો આપણે. 2 + cos થીટા આનું વિકલન થશે 4 cos થીટા માઇનસ 4 sin થીટા. 2નું 0 cos થીટાનું માઇનસ sin થીટા અપોન 2 + cos થીટાનો સ્ક્વેર અને થીટાનું વિકલન થઈ જશે 1. આનો ગુણાકાર કરો. 4 × 2 = 8 cos થીટા 4 cos સ્ક્વેર થીટા માઇનસ માઇનસ પ્લસ 4 sin સ્ક્વેર થીટા અને આ આપણે લસા લઈ લઈએ છીએ એટલે અહીંયા 1 વડે મલ્ટીપ્લાય કરો તો 2 + cos થીટાનો સ્ક્વેર અપોન 2 + cos થીટાનો સ્ક્વેર. આ બંને કમ્બાઈન કરી દો તો 4 કોમન નીકળશે. બ્રેકેટમાં રહેશે cos સ્ક્વેર થીટા પ્લસ sin સ્ક્વેર થીટા એટલે 1 થઈ જશે. એટલે અહીંયા 8 cos થીટા પ્લસ 4 બ્રેકેટમાં cos સ્ક્વેર થીટા પ્લસ sin સ્ક્વેર થીટા. આનું વિસ્તરણ કરો. 2 નો વર્ગ 4 મધ્યમ પદ 4 cos થીટા પ્લસ cos સ્ક્વેર થીટા નીચે 2 + cos થીટાનો સ્ક્વેર. 8 cos થીટા પ્લસ 4 × 1 એટલે 4 -4 cos થીટા માઇનસ cos સ્ક્વેર થીટા અપોન 2 + cos થીટાનો સ્ક્વેર. તો આ 4 કટ થઈ જશે. હવે 8 cos થીટા માઇનસ 4 cos થીટા એટલે 4 cos થીટા બાકી રહેશે માઇનસ cos સ્ક્વેર થીટા. તો તમને અહીંયા f' થીટા = 4 cos થીટા માઇનસ cos સ્ક્વેર થીટા અપોન 2 + cos થીટાનો સ્ક્વેર મળશે. અંશમાંથી cos થીટા કોમન નીકળશે એટલે રહેશે 4 - cos થીટા અપોન 2 + cos થીટાનો સ્ક્વેર. આ મળે છે f' થીટા. હવે છેદમાં તમે જોઈ શકો છો કે છે તો વર્ગ હોય તો એ હંમેશા ધન હોય એટલે કે 2 + cos થીટાનો સ્ક્વેર > 0. આપણે જાણીએ છીએ કે કોસનો જે વિસ્તાર છે એ -1 થી +1 છે એટલે કોસની કિંમત મિનિમમ -1 આવી શકે અને મેક્સિમમ +1. તો તમે સપોઝ -1 લો તો અહીં 4 - એટલે 5 થઈ જશે એટલે ધન થશે અને +1 લેશો તો 4 - 1 એટલે 3 એટલે પણ ધન થશે એટલે કે 4 - cos થીટા પણ ધન છે. તો હવે આ બંને ધન થઈ ગયા તો ખાલી તમારે ચેક કરવાનું રહ્યું cos થીટા. અહીંયા તમને અંતરાલ આપ્યો છે 0 થી π/2 તો 0 થી π/2માં cos થીટા પહેલા ચરણમાં cos ધન છે > 0 માટે f' થીટા = cos થીટા બ્રેકેટમાં 4 - cos થીટા 2 + cos થીટાનો સ્ક્વેર એ થઈ જશે > 0. એટલે જો તમે અહીં વિવૃત અંતરાલ લેશો તો > 0 આવશે અને θ = π/2 લેશો તો cos π/2 0 થઈ જાય
એટલે આપણને ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 0 મળે છે એટલે વધતું વિધેય કીધું છે. અહીંયા તમે π/2 લેશો, થીટા ઇઝ ઇક્વલ ટુ π/2 માટે એફ ડેશ થીટા ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 0 મળશે, કારણ કે 0 થઈ જશે. અહીંયા 0 માટે 0 થી π/2 માં એફ વધતું વિધેય છે. જો તમને વિવૃત અંતરાલ આપ્યો હોય તો ખાલી ચુસ્ત વધતું, પણ સંવૃત અંતરાલ આપ્યો છે એટલે કે એમાં π/2 લેશો તો cos π/2 0 થાય, એટલે એફ ડેશ થીટા 0 થશે. એટલે અહીંયા 0 થી π/2 માં અહીંયા તમને મળશે ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 0 માટે એફ કેવું વિધેય છે? વધતું વિધેય છે. હવે આ રીતે આપણે આગળ જઈશું. 15મો સમ છે. તમને આઈ કોઈ વિવૃત અંતરાલ આપ્યો છે, આઈ વિવૃત અંતરાલ છે અને આઈ છેદ સંવૃત અંતરાલ -1 થી 1 ઇઝ ઇક્વલ ટુ ખાલી ગણ આપ્યું છે. એફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ પ્લસ 1/x આપણે સાબિત કરવાનું છે. એ આઈ પર ચુસ્ત વધતું વિધેય છે. એફ એ આઈ પર ચુસ્ત વધતું વિધેય છે એવું આપણે અહીંયા સાબિત કરીશું. પહેલાં આપણે શોધીએ છીએ અહીંયા એફ ડેશ એક્સ, તો આનું વિકલન એક્સનું થશે 1 અને 1/xનું વિકલન થઈ જશે -1/x². હવે આઈ વિવૃત અંતરાલ છે, એક્સ એ આઈમાં છે, એક્સ બિલોંગ્સ ટુ આઈ અને આઈ અને -1 થી 1નો છેદગણ ખાલી ગણ છે માટે એક્સ ડઝ નોટ બિલોંગ્સ ટુ -1 થી 1, કારણ કે એક્સ આઈમાં છે તો આમાં હોય આમાં ના હોય, કારણ કે બંનેનો છેદગણ ખાલી ગણ છે. એટલે એક્સની કિંમત -1 થી 1ની વચ્ચે નથી. આ તમારી સંખ્યા રેખા અહીંયા આવે -1 0 1, તો આટલી નથી, અહીંથી અહીં સુધી નથી. તો એનો મતલબ કે આ જે કિંમત છે એ આ સાઈડ આવે અથવા તો આ સાઈડ આવે, એટલે કે એક્સ લેસ ધેન -1 થશે અથવા તો એક્સ ગ્રેટર દેન 1 થશે. તો તમે સ્ક્વેર કરશો આનો તો તમને અહીંયા મળશે x² લેસ ધેન 1, સોરી x² ગ્રેટર દેન 1 મળશે. કોઈનો પણ તમે સપોઝ અહીંયા મેં -2 લીધા તો -2નો સ્ક્વેર કરશો તો 4 થશે, એટલે ગ્રેટર દેન 1 થઈ જશે. આ બાજુથી મેં લીધા 3 તો 3નો સ્ક્વેર કરશો તો 9 મળશે, એ પણ ગ્રેટર દેન, કારણ કે માઇનસનો સ્ક્વેર શું થઈ જશે? પ્લસ. એટલે સ્ક્વેર કરશો તો ગ્રેટર દેન 1 મળશે. અને આ સાઈડ લઈ લો તો 1 ગ્રેટર દેન 1/x². હવે આને આ બાજુ લઈ આવો, 1 - 1/x² ગ્રેટર દેન 0. તો આ શું છે? 1 - 1/x², એટલે એફ ડેશ એક્સ. તો તમને અહીંયા મળી ગયું માટે એફ ડેશ એક્સ ગ્રેટર દેન 0. તો શેના ઉપર? અંતરાલ આઈ ઉપર. તો અંતરાલ આઈ ઉપર એફ ડેશ એક્સ ગ્રેટર દેન 0 છે માટે એફ એ આઈ પર ચુસ્ત વધતું વિધેય છે. આ સમ ઇમ્પોર્ટન્ટ છે, ફરી જોઈ લો. આઈ વિવૃત અંતરાલ છે, આઈ છેદ -1 થી 1 ખાલી ગણ છે અને આપણે સાબિત કરવાનું છે કે એફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ પ્લસ 1/x એ આઈ પર ચુસ્ત વધતું વિધેય છે. આનું વિકલન લો, એફ ડેશ એક્સ, એક્સનું 1 અને 1/xનું -1/x². એક્સ બિલોંગ્સ ટુ આઈ છે માટે -1 થી 1માં ના હોય, એટલે એક્સની કિંમત -1 થી નાની હોય અથવા 1 થી મોટી. તો તમે સ્ક્વેર કરશો તો ગ્રેટર દેન 1 આવશે, એટલે 1 આને નીચે લઈ જાઓ તો 1 ગ્રેટર દેન 1/x². જમણી બાજુને ડાબી બાજુ લઈ આવો, 1 - 1/x² ગ્રેટર દેન 0. આ જે કિંમત છે એફ ડેશ એક્સની છે, એફ ડેશ એક્સ ધન છે માટે એફ એ આઈ પર ચુસ્ત વધતું વિધેય છે. હવે આપણે એક MCQ લઈ લઈએ. અહીંયા તમને આપ્યું છે MCQ 19મો, એફ વાય ઇઝ ઇક્વલ ટુ
એક્સ સ્ક્વેર ઈ રેઝ ટુ માઇનસ એક્સ ખાલી જગ્યા અંતરાલમાં વધતું વિધેય છે. ઓપ્શન આપ્યા છે માઇનસ ઇન્ફિનિટિવથી ઇન્ફિનિટિવ, -2 થી 0, 2 થી ઇન્ફિનિટિવ અને 0 થી 2. હવે સૌથી પહેલાં આપણે એફએક્સ અને એફએક્સ લઈ લો. વાય એટલે એફએક્સ કહી શકાય. એફએક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર ઈ રેઝ ટુ માઇનસ એક્સ. બે વિધેયનો ગુણાકાર છે, વિકલન લો એફ ડેશ એક્સ. અહીંયા ઈ રેઝ ટુ માઇનસ એક્સ અચળ રાખીએ છીએ, એક્સ સ્ક્વેરનું વિકલન 2x, પછી એક્સ સ્ક્વેર અચળ, ઈ રેઝ ટુ માઇનસ એક્સનું વિકલન માઇનસ ઈ રેઝ ટુ માઇનસ એક્સ થશે. એટલે તમારે અહીંયાથી એક્સ અને ઈ રેઝ ટુ માઇનસ એક્સ કોમન નીકળશે, એટલે અહીંયા મળશે 2 અને અહીંયા રહેશે માઇનસ એક્સ. હવે એક્સ છે એ ગ્રેટર દેન 0 છે, બરાબર, એવું આપણે વિચારીએ. અને ઈ રેઝ ટુ માઇનસ એક્સ તો હંમેશા ધન જ છે. તમને અહીંયા આપ્યું છે કે એક્સ ગ્રેટર દેન 0 છે કે નહીં, તો આપણને અહીંયા ઈ રેઝ ટુ માઇનસ એક્સ ગ્રેટર દેન 0 છે, એટલે આપણે આ બેની જ ચિંતા કરવાની રહી. તો એફ ડેશ એક્સ 0 લેશો તો બે કિંમત મળશે એક્સની, એક્સ બરાબર 0 અને એક્સ બરાબર 2. તો એક્સ લેસ દેન 0 એટલે -1 મૂકો તો તમે અહીં -1 એટલે નેગેટિવ થશે. એક્સ લેસ દેન 0 લેશો તો અહીંયા નેગેટિવ અને અહીં લેસ દેન 0 એટલે તમે -1 મૂકો તો પોઝિટિવ થઈ જશે. તો નેગેટિવ ઇન્ટુ પોઝિટિવ એટલે નેગેટિવ થશે, એટલે લેસ દેન 0 થઈ જશે એફ ડેશ એક્સ, એટલે તો ઘટતું થશે. હવે આપણે 0 થી 2 વિચારીએ. 0 થી 2 આપણે એમસીક્યુ છે વાય ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર ઈ રેઝ ટુ માઇનસ એક્સ ખાલી જગ્યા અંતરાલમાં વધતું વિધેય છે. એફ એક્સ એક્સ સ્ક્વેર ઈ રેઝ ટુ માઇનસ એક્સ એનું વિકલન કરો. આપણે ઈ રેઝ ટુ માઇનસ એક્સ અચળ રાખીએ છીએ, એક્સ સ્ક્વેરનું વિકલન 2x, પછી એક્સ સ્ક્વેર અચળ, આનું વિકલન થશે ઈ રેઝ ટુ માઇનસ એક્સ ને માઇનસ એક્સનું -1. તો આમાંથી ઈ રેઝ ટુ માઇનસ એક્સ એક્સ કોમન નીકળશે એટલે 2 માઇનસ એક્સ. ઈ રેઝ ટુ માઇનસ એક્સ હંમેશા ધન થશે, એટલે આપણે એફ ડેશ એક્સ 0 લઈશું તો એક્સની બે કિંમત મળશે 0 અને 2. તો એક્સ લેસ દેન 0 લઈએ તો નેગેટિવ એટલે કે એફ ડેશ એક્સ લેસ દેન 0 મળે છે, તો ઘટતું વિધેય થશે. અને 0 થી 2 લઈએ તો 0 થી 2માં 1 આવે, અહીંયા મૂકશો તો પોઝિટિવ, આ પણ પોઝિટિવ એટલે ગ્રેટર દેન 0 માટે કેવું વિધેય છે? વધતું. આપણને પૂછ્યું છે કે કયા અંતરાલમાં વધતું છે, તો આનો આન્સર આવશે 0 થી 2. એટલે આ રીતે તમે વધતું અને ઘટતું વિધેય છે એ સોલ્વ કરશો. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જે આ વધતું અને ઘટતું વિધેય જોયું, કયા અંતરાલમાં વધે છે કયા અંતરાલમાં ઘટે છે, એના પરથી તમને એક શોર્ટ એમસીક્યુની આપણે એક ટેસ્ટ લઈએ છીએ લાસ્ટમાં, એ જોઈએ આપણે. પહેલો જે એમસીક્યુ છે એફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ અપોન લોગ એક્સ, એક્સ ગ્રેટર દેન 1 એ ખાલી જગ્યા અંતરાલમાં ઘટે છે. એના ઓપ્શન છે પહેલો 1 થી ઈ, માઇનસ ઇન્ફિનિટિવથી ઈ, ઈ થી ઇન્ફિનિટિવ અને ઈ થી 1. એ જ રીતના હવે તમારે આમાં ધ્યાન રાખવાનું છે કે એક્સ ગ્રેટર ધેન 1 છે, એટલે જ્યારે પણ તમે એફ ડેશ એક્સ શોધો એના પરથી તમારે એફ ડેશ એક્સ ગ્રેટર ધેન 0 કે લેસ ધેન 0 એ વધે છે કે ઘટે છે એ તમને આગળ કરાવ્યું છે, એ ધ્યાન રાખવાનું છે. બીજો એમસીક્યુ છે એફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ રેઝ ટુ એક્સ એ ખાલી જગ્યામાં ઘટે છે. એક્સ બિલોંગ્સ ટુ આર પ્લસ છે, તો તમારે એફ ડેશ એક્સ શોધવાનું છે. એફ ડેશ એક્સ થશે એક્સ રેઝ ટુ એક્સ બ્રેકેટમાં 1 પ્લસ લોગ એક્સ, ઘટે છે એટલે એફ ડેશ એક્સ લેસ દેન 0 લઈ અને એક્સ બિલોંગ્સ ટુ આર પ્લસ છે એટલે એના પરથી તમારે ડિસાઇડ કરવાનું છે. પહેલો ઓપ્શન છે 0 થી ઈ, બીજો છે 0 થી 1 અપોન ઈ, ત્રીજો છે 0 થી 1 અને ચોથો ઓપ્શન છે 0 થી ઇન્ફિનિટિવ. ત્રીજો એમસીક્યુ છે એફ એક્સ ઇઝ ઇક્વલ ટુ 2 માનાંકમાં એક્સ માઇનસ 2 પ્લસ 3 માનાંકમાં એક્સ માઇનસ 4 એ અંતરાલ વિવૃત અંતરાલ છે 2, 4માં ખાલી જગ્યા છે, એક્સ બિલોંગ્સ ટુ આર. 2 થી 4 એટલે એની અંદરની કિંમત તમારે મૂકી અને અહીં જોવાનું છે, એફ એક્સ મેળવવાનું છે. ધારો કે 2 થી 4ની અંદર 3 આવશે તો માનાંકમાં
x - 2 એટલે 3 - 2 એટલે +1 થશે એટલે ગ્રેટર ધેન આવશે એટલે 2 બ્રેકેટમાં x - 2 અને પેલામાં મૂકશો તો 3 - 4 એટલે -1 આવશે એટલે એમાં માઇનસ સાઇન આગળ આવશે. તો એના પરથી તમારે 2x - 4 - 3x + 12 અને એનું સાદુરૂપ આપી અને જે fx આવે એ શોધવાનો છે. એના પરથી f' અને એના પરથી ડિસાઇડ કરવાનું છે કે એ વધે છે કે ઘટે છે 2 થી 4માં. ચોથો MCQ છે fx = tan ઇન્વર્સ બ્રેકેટમાં sin x + cos x. x બિલોંગ્સ ટુ 0 થી પાઈ એ ખાલી જગ્યા અંતરાલમાં વધે છે. હવે આના પરથી તમારે f' શોધશો. tan ઇન્વર્સ છે એટલે tan ઇન્વર્સનું જે વિકલન છે 1/1 + x² એટલે 1/1 + x² એટલે sin x + cos xનો સ્ક્વેર અને જોડે આવશે એનું વિકલન. તો 1/1 + sin x + cos xનો સ્ક્વેર તો ધન જ થશે એટલે તમારું જે એની બાજુવાળું મલ્ટિપ્લિકેશનવાળું છે કે sin xનું વિકલન cos x ને cos xનું માઇનસ sin x. cos x - sin x પરથી તમારે નક્કી કરવાનું છે કે કયા અંતરાલમાં વધે છે. તમને અહીં અંતરાલ આપ્યા છે. પહેલો ઓપ્શન છે 0 થી π/4, બીજો છે π/4 થી π/2, ત્રીજો છે 0 થી પાઈ અને ચોથો છે π/2 થી પાઈ. તો આ રીતે તમારે આ ટેસ્ટ કરવાની છે અને બીજા પણ તમે MCQ આપણી જે એક્ઝામ્પલર છે એમાંથી તમે કરશો આગળ અને ઘણા બધા MCQ છે, એક્ઝામ્પલ્સ છે એ પણ સોલ્વ કરશો. નમસ્કાર.